આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રયાગરાજના ત્રિવેણી સંગમની ભાગદોડમાં રાજ્યના એક શ્રદ્ધાળુના મોત બાદ અરવલ્લી સહિતના રાજ્યના અન્ય વિસ્તારમાંથી શ્રદ્ધાળુઓ મહાકુંભમાં સહી સલામત. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી તુવેર પાકની પ્રતિ ક્વિન્ટલ 7,550 રૂપિયાના ટેકાના ભાવે ખરીદી કરાશે. રાજ્યની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરનાર 1,157 આરોપીઓને પાસા હેઠળ જેલમાં ધકેલ્યા. આજે શહીદ દિન નિમિત્તે અમદાવાદ સહિત રાજ્યભરમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવશે. ગુજરાતના ધ્રુવ પટેલે 91મી નેશનલ સ્નૂકર ચેમ્પિયનશિપમાં ટાઇટલ જીત્યું. સમાચાર વિગતવાર. પ્રયાગરાજના મહાકુંભ મેળામાં મૌની અમાસને દિવસે કુંભમાં વધુ પડતી ભીડ કારણે થયેલી દુર્ઘટનામાં 30 લોકોના મોત નીપજ્યા અને અનેક લોકોને ઈજા પહોંચી હતી. અમારા અરવલ્લી જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે મહાકુંભમાં ભાગદોડની ઘટના બાદ અરવલ્લીના તમામ લોકો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે જ મોડાસાથી પ્રયાગરાજ ખાતે પહોંચેલા શ્રદ્ધાળુ મોડાસા ઉમિયા મંદિરના મહંત વિષ્ણુપ્રસાદ શાસ્ત્રીએ માહિતી આપી હતી. મહાકુંભ મેળામાં ભક્તોની ખૂબ ભીડ હોવાથી જે અમૃત કુંભનું સ્નાન હતું, મહાકુંભ મેળાનું જે સ્નાન હતું, મૌની અમાસનું સ્નાન હતું, એ તમામ સાધુ સંતોનું જે પર્વ ગણાય એ મૌની અમાસના દિવસનું એ મૌની અમાસનું અમૃત સ્નાન જે સાધુ સંતો કરવા માટે સ્નાન કરવા માટે બહાર નીકળવાના હતા એ પણ અત્યારે રદ કરવામાં આવ્યું છે. 13 અખાડાઓમાંથી નિર્ણય કર્યું છે કે સ્નાન કરવા માટે કોઈ સાધુ સંતો બહાર નીકળશે નહીં અને એમનું સ્નાન વસંત પંચમીના દિવસે રાખેલ છે. જ્યારે મળી રહેલા અનુસાર રાજ્યના અન્ય વિસ્તારમાંથી મહાકુંભમાં ગયેલા શ્રદ્ધાળુઓ સલામત છે. મહાકુંભમાં ભાગદોડમાં મોતને ભેટેલા લોકોને રામકથાકાર મોરારી બાપુએ શ્રદ્ધાંજલિ અર્પી છે. રામકથાકાર મોરારી બાપુએ આ ઘટનામાં મૃત્યુ પામનારાઓને શ્રદ્ધાંજલિ પાઠવી છે. મોરારી બાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાના પરિવારજનોને પ્રત્યેકને ₹15,000ની સહાયતા રાશિ પણ અર્પણ કરી છે. રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી તુવેર પાકની પ્રતિ ક્વિન્ટલ 7,550 રૂપિયાના ટેકાના ભાવે ખરીદી કરશે. તુવેરની ખરીદી માટે રાજ્યભરમાં 206 ખરીદ કેન્દ્ર સૂચિત કરાયા છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે હેતુથી કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. ખેડૂતો આગામી 3 થી 20મી ફેબ્રુઆરી સુધી ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન તેમજ ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE એટલે કે ગ્રામ કમ્પ્યુટર સાહસિક મારફતે નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના પ્રેસિડેન્ટ ક્રિસ જેકિન્સીએ ગાંધીનગરમાં મુલાકાત દરમિયાન રમતગમત ક્ષેત્રના ભાવિ વિકાસ અને આગામી સમયમાં યોજાનાર ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ ઇવેન્ટ અંગે ચર્ચા કરી હતી. રાજ્યમાં ખેલ મહાકુંભ તથા ખેલો ઇન્ડિયા જેવા આયોજનો સફળતાપૂર્વક પાર પડ્યા છે તે અંગે પણ કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના પ્રેસિડેન્ટને મુખ્યમંત્રીએ માહિતગાર કર્યા હતા. મુખ્યમંત્રીએ ગુજરાતમાં 2025માં કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ તેમજ 2028માં અંડર-20 એથ્લેટિક ચેમ્પિયનશિપ અને 2029માં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ જેવી પ્રતિષ્ઠિત વૈશ્વિક રમત સ્પર્ધાઓના આયોજન માટે સજ્જ થઈ રહ્યું હોવાની પણ વાતચીત કરી હતી. રાજ્યની પોલીસ રાજ્યમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા અને નિર્દોષ નાગરિકોને હેરાન કરતા અસામાજિક તત્વો સામે કડક પગલાં લઈ રહી છે. રાજ્યની પોલીસે 3 વર્ષમાં પાસા હેઠળ 1,157 આરોપીઓને કાયદાના પાઠ ભણાવ્યા છે. સાંભળીએ એક અહેવાલ. રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને જાળવવા રાજ્ય પોલીસ દ્વારા મહત્વની કાર્યવાહી થઈ રહી છે. વર્ષ 2022થી 2024 દરમિયાન પાસા એટલે કે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ હેઠળ રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા શહેરમાં 1,157 આરોપીઓની અટકાયત કરી તેમને ગુનાખોરીના રસ્તે ફરી ન વળવાની સમજ આપવામાં આવી છે. આ પહેલનો હેતુ એવા ગુનેગારો પર નજર રાખવાનો છે કે જેઓ અગાઉ અસામાજિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હતા. ઉપરાંત આ ગુનેગારોને ફરીથી ગુનાખોરીના માર્ગે જતા અટકાવવાનો છે. પ્રવેશ અડિયેચા, આકાશવાણી સમાચાર, અમદાવાદ. ઉત્તરાયણ પર્વ દરમિયાન રાજ્ય સરકાર તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી કરુણા અભિયાન અંતર્ગત હજારો પક્ષીઓને તાત્કાલિક સારવાર આપીને બચાવી લેવામાં આવ્યા છે. પ્રસ્તુત છે આ અંગેનો અહેવાલ. કરુણા અભિયાન અંતર્ગત આ વર્ષે ઉત્તરાયણ દરમિયાન કુલ 17,000થી વધુ પક્ષીઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી, જેમાંથી 15,572 જેટલા પક્ષીઓને
બચાવી લેવામાં આવ્યા. આમ ઇજાગ્રસ્ત પશુ પક્ષીઓમાંથી 91%ને જીવનદાન મળ્યું છે. સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં આશરે 6,695, સુરતમાં 5,178, રાજકોટમાં 920 સહિત વિવિધ જિલ્લાઓમાંથી પશુ પક્ષીઓને તાત્કાલિક સારવાર દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વર્ષ 2017થી ઉત્તરાયણ પર્વ દરમિયાન પ્રતિવર્ષ તારીખ 10 થી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન હાથ ધરવામાં આવે છે. અનિલ પટેલ, આકાશવાણી સમાચાર, અમદાવાદ. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. રાજ્યભરમાં આજથી 13મી ફેબ્રુઆરી સુધી ચાલનાર સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન દરમિયાન નાગરિકોમાં રક્તપિત્ત અંગે જાગૃતિ લાવવા માટે કામગીરી કરાશે. રાજ્યોના આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્ત જાગૃતિ અભિયાન અંતરિયાળ વિસ્તારમાં તપાસ અભિયાન દર મહિને ત્રીજા શુક્રવારે સર્વે જેવી વિશેષ ઝુંબેશ હાથ ધરીને સઘન કામગીરી કરવામાં આવે છે. ડિસેમ્બર 2024 સુધીમાં 12 જેટલા જિલ્લાઓમાં જેમાં દાહોદ, મહીસાગર, નવસારી, પંચમહાલ, સુરત અને વડોદરામાં રક્તપિત્તનું પ્રમાણ દર 1%થી ઓછું થયું હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. હવામાન વિભાગે આગામી 2 અને 3 ફેબ્રુઆરીએ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. અમરેલી પંથકમાં શિયાળુ પાક તરીકે ઘઉં અને ચણાનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. આકરી ઠંડી રવિ પાક માટે ખૂબ જ સાનુકૂળ હોય છે, પરંતુ માવઠાની આગાહીના પગલે કેરીનો પાક લેનાર ખેડૂતોને ચિંતા વધી છે. આ અંગે હવામાન વિભાગના નિર્દેશક ડોક્ટર E.K. દાસે જણાવ્યું હતું. आने वाला अगले 4 दिन तक मौसम ड्राई रहेगा. 2 फरवरी एंड 3 फरवरी को सौराष्ट्र का साउदर्न पार्ट में और गुजरात का साउदर्न पार्ट डे 5 में एंड डे 6 में नॉर्दर्न पार्ट में आइसोलेटेड जगह में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. 2 फरवरी अमरेली, भावनगर, सौराष्ट्र में एंड जो साउदर्न गुजरात रीजन में आ रहा है नवसारी, वलसाड, दमन एंड दादरा नगर हवेली. 3 फरवरी को है सौराष्ट्र में अमरेली, भावनगर डिस्ट्रिक्ट, नॉर्दर्न डिस्ट्रिक्ट जो है अरावली, महीसागर और दाहोद, इस डिस्ट्रिक्ट में लाइट रेन का पूर्वानुमान आइसोलेटेड जगह में दिया गया है. આજે શહીદ દિન નિમિત્તે દેશભરમાં સવારે 11 કલાકના ટકોરે 2 મિનિટ મૌન પાળી દેશ માટે પ્રાણની આહુતિ આપનાર વીરોનું ઋણ અદા કરાશે. સમગ્ર દેશમાં સવારે 11 વાગે કામકાજ અને વાહન વ્યવહારની ગતિને 2 મિનિટ માટે સ્થગિત કરી મૌન પાળવાની અપીલ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કરી છે. જે સ્થળે સાયરન કે સેનાની તોપની વ્યવસ્થા હોય ત્યાં સવારે 10:59 કલાકે 1 મિનિટ માટે એટલે કે 11 કલાક સુધી સાયરન વગાડી તથા તોપ ફોડવામાં આવશે. શૈક્ષણિક સંસ્થાઓ, બોર્ડ અને કોર્પોરેશન નિગમ વગેરેમાં દેશની સ્વતંત્રતા અંગેના વક્તવ્ય અને સંવાદનું આયોજન કરાયું છે. દેશને અનેક સંઘર્ષ બાદ મળેલી સ્વતંત્રતાનું મહત્વ નવી પેઢીને સમજાય અને રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત કરવાના પ્રયાસના રૂપે હાથ ધરાયો છે. ગુજરાતના ધ્રુવ પટેલે ઇન્દોરની યશવંત ક્લબ ખાતે યોજાયેલી 91મી નેશનલ સ્નૂકર ચેમ્પિયનશિપમાં ટાઇટલ જીત્યું. ધ્રુવે ચંડીગઢના રણવીર દુગ્ગલને 4-3થી હરાવ્યો હતો. આ અગાઉ ટુર્નામેન્ટમાં અનાયા પટેલે ગર્લ્સ સ્નૂકરનું ટાઇટલ જીત્યું હતું. ભવ્યા પીપલિયાએ સબ જુનિયર સ્નૂકર અને બિલિયર્ડ્સમાં રજત ચંદ્રક મેળવ્યો હતો. 38મી નેશનલ ગેમ્સમાં ગુજરાતે સ્વિમિંગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો. ઉત્તરાખંડમાં યોજાયેલી 38મી નેશનલ ગેમ્સમાં ટીમ ગુજરાતે પુરુષોની 400 મીટરની ફ્રી સ્ટાઇલ રિલેમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. અંતમાં મુખ્ય સમાચાર. પ્રયાગરાજના ત્રિવેણી સંગમની ભાગદોડમાં રાજ્યના એક શ્રદ્ધાળુનું મોત બાદ અરવલ્લી સહિતના રાજ્યના અન્ય વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ મહાકુંભમાં સહી સલામત. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી તુવેર પાકની પ્રતિ ક્વિન્ટલ 7,550 રૂપિયાના ટેકાના ભાવે ખરીદી કરાશે. આજે શહીદ દિન નિમિત્તે અમદાવાદ સહિત રાજ્યભરમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવશે. અને ગુજરાતના ધ્રુવ પટેલે 91મી નેશનલ સ્નૂકર ચેમ્પિયનશિપમાં ટાઇટલ જીત્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.